एकदम शांत। 1 મિનિટ માટે બધું જ ભૂલી એકદમ પ્રસન્ન છે, શાંત, પૂર્ણ શાંત, મનમાં ઈશ્વરને કહો, હું તારો અને તું મારો, હું તારો અને તું। જ્યારે પૂરા ભાવથી ઈશ્વર આ તમારા વચનોને હૃદયથી મૌન રીતે બોલાતા શબ્દો પકડી લે ત્યારે તમારે દુનિયાની કોઈ પ્રકારની ચિંતા કરવાની રહેતી નથી। આપોઆપ ઈશ્વર તમારા રસ્તા બનાવે છે। પૂર્ણ શાંતિ, ઓમ શાંતિ, દિવ્ય શાંતિ, શાંતિ શાંતિ। કવન સોકાર જેવું જેવું સમર્પણ, જેવી જેવી શ્રદ્ધા, વિશ્વાસ ઈશ્વર પર દ્રઢ થાય તેવા તેવા ફાયદા, સફળતા, ચમત્કાર તમારા જીવનમાં થાય। કોઈ એમ કે ઈશ્વર છે નહીં તો એ વાતે સાચી છે, એના માટે નથી। કોઈ એમ કે ઈશ્વર છે તો એ વાતે સાચી છે, કારણ કે એનું બુદ્ધિ કરી છે। અને કોઈ એમ કે હું પણ તમને ઈશ્વર દેખાડી શકું છું, એ તો સૌથી મોટી વાત છે। તો સદગુરુ દેખાડીએ। તો જેવો જેવો માણસ છે એવા એવા પ્રશ્નો। આ બધી જ ગર્મસલમાં કોઈ સાત્વિક વ્યક્તિ પડી શકે નહીં, નાસ્તિક જ પડે। ઈશ્વરની ચર્ચા થવી જોઈએ, પરંતુ એના અસ્તિત્વની ચર્ચા કરવી એ મૂર્ખતા છે। ઈશ્વર ના હોત તો હું તમે અહીંયા ના હોત, આપણી રચના કોણે કરી? ઈશ્વર ના હોત તો તમે શ્વાસ ન લઈ શકતા હો, ઈશ્વરની કૃપા ન હોત તો તમે અહીં ન હોત। કારણ કે રોજે 3 લાખથી પણ વધારે લોકો સવારે જાગતા નથી, સીધા ઈશ્વર પાસે જશે। ઈશ્વરનો અપરંપાર આભાર માનો। અને જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી ઈશ્વરને તમારી પાસેથી કંઈક નવીન આશા છે। ત્યાં સુધી ઈશ્વરને પ્યારા છો, કંઈક તમે કરશો એવો વિશ્વાસ છે ઈશ્વર। ત્યાં સુધી તમે માણસ છો, જીવિત છો ત્યાં સુધી। આ ઈશ્વરનો જે વિશ્વાસ છે એને સંપાદન કરવા આપણામાં બદલાવ લાવવો, અને બદલાવ લાવવા માટે ધ્યાનથી મોટી કોઈ દવા નથી। નવા બાળકો આવ્યા, પહેલી સભા મેં લીધી મહિના પહેલા, ત્યાર મને ખ્યાલ છે ઘણા બધા બાળકો 1 મિનિટ માટે પણ શાંતિથી બેસી નહોતા શકતા। આજે ધીરે ધીરે ધ્યાનનો થોડો પણ જે પ્રયોગ કરતા છે બાળકો શાંતિથી બેઠતા થયા। જ્યારે જૂના બાળકોને તો ધ્યાન છે એ આનંદ આપે, અને જ્યારે જેને આનંદ આપવા મળે ઈશ્વરથી, બંધ આંખોએ વગર બોલ્યા વગર આનંદ આવવા મળે, ત્યારે સમજવું તમે ઈશ્વરની ખૂબ નજીક છો। એ સમય વધારી દો, તમે વિવેકાનંદની ખૂબ એકાગ્રતાની નજીક પહોંચી જશો। તમે ખૂબ પ્રગતિ કરવાના છો એ પાકી લો। ઈશ્વર કહે છે કે ધ્યાનમાં જેને આનંદ આવે એ જ્ઞાની। જ્ઞાન વગર ધ્યાન લાગે નહીં। તો વિચારવું, જેનું ધ્યાન નથી લાગતું, ધ્યાન વખતે વિચારો આવે, મન ભટકે છે, એની પાસે એનું જ્ઞાન નથી। એ ધ્યાનસ્થ બેઠો હોય ને એના દાંત કાઢતો હોય, પણ વાસ્તવમાં એ આસી પાત્ર કસો લગાવો કસો લગાવો આંખો પર।
સરકાર સીધા આજે નામ લખવાનું કીધું, જેનો મુર્ગો બનવો હોય એ અવાજ કરતો, ખૂણામાં બે ત્રણ છોકરા હતા, બધા જોડે સીધા કરતા કરશો. આજે ખૂબ મજા આવવાની છે, હે ને? કંઈક બધાને મોટું જોવે છે, નાનું કોઈ જોયું? નાનો છોકરો તો મોટી વસ્તુ પકડે, તો મોટાને તો કેટલી મોટી જોવે. તો આ મોટી વસ્તુ લેવા માટે નાની નાની વસ્તુ તમારે છોડવી પડશે. વાત એ कुछ बड़ा करने के लिए सब कुछ छोटा छोड़ना पड़ेगा. तो आ नक्की करવાનું છે, નાનું હું મોટું મન નક્કી ન કરીને ઘણી વાર તેવા સમયે પારદર્શિતા કે આ મોટું છે આ નાનું છે. આદર્શ શા માટે બનવાનું છે? બધાએ આદર્શ બનવું છે શા માટે બનવાનું છે? પોતાના રાષ્ટ્ર માટે, પોતાના પરિવાર માટે. આ ધરતીના અન્ન જળ તમે ખાધા છે ને, એ માટે તમારે આદર્શ બનવાનું છે. તમારી સંસ્કૃતિની રક્ષા થવી જોઈએ ને. તમે ઈચ્છો છો ને કે તમે પણ તિલક કરો છો, તમે પણ જે સવારથી લઈ સાંજ સુધી તુલસી પૂજન, સૂર્યનો અર્ઘ, શાંતિ, માતા પિતાને પ્રણામ, ભોજન કરતી વખતે અન્નદેવને પ્રણામ, વડીલોનો આદર, શિક્ષકોનો આદર, એમને પ્રણામ. આ બધા જ વસ્તુ સંસ્કારો છે. એ કીડીથી લઈ આદિ સુધીનું પૂજન આપણી સંસ્કૃતિમાં થાય. આનાથી વિશેષ તો શું હોય? તો આ સંસ્કૃતિની રક્ષા થવી જોઈએ કે ના થવી જોઈએ? એ માટે તમારે આદર્શ બનવાનું. પોતાના માતા પિતાના પરિવાર માટે તમારે આદર્શ બનવાનું છે. પોતાના ગામ અને શહેર માટે આદર્શ બનો. આવનારી પેઢીઓના રિયલ મોડલ, રિયલ હીરોના મોડલ બનવા માટે, તમારી પાસેથી પ્રેરણા લે એ માટે તમારે આદર્શ બનવાનું છે. અને એકવાર આદર્શ બની જશો પછી તમને લોકો પૂછવાશે આમ કરાય આમ કરાય, પણ એના માટે સંઘર્ષ ચાલશે. તમારા મિત્રો તમને કહેશે વાતો કર, કહેશો નહીં હું એ નહીં કરું. મિત્રો કહેશે ફલાણું ખા, નહીં ખાઉં, બીમાર પડીશ તો આદર્શ નહીં લઉં. ફરવા, ટીવી, મોબાઈલ, આ બધા પ્રલોભનો આવશે. બધાને છોડી અને તમારે શું કરવાનું છે? તમારા અભ્યાસમાં ફોકસ. તમારું મન છે કે નહીં, પણ તમારું હૃદય કે નહીં કરવાનું છે. આ ના કરે તો નહીં કરો, હે ને? તો એકવાર તો કોઈ પણ વસ્તુ મનથી વિચારો છો, બીજી વાર હૃદયથી વિચારો કે આ કરાય કે ના કરાય, અને પછી આદર્શતાનો જન્મ થશે. અને આદર્શ બાળક બની જાય તો વિચારજો. मिस्टर पटेल, नक्शा देख रहे हो ना? हम जाते जाते इस देश के कलेजे के 565 टुकड़े करके जा रहे हैं. तुम्हारी औकात नहीं कि इन्हें कभी एक कर सको. तुम जितने टुकड़े करके जाओगे चांसलर, ये पटेल उन सबको जोड़कर ऐसा अखंड भारत बनाएगा कि तुम्हारी आने वाली नस्लें भी यहाँ वीजा के लिए तरसेगी. हम दिल्ली की इस नई हुकूमत को नहीं मानते पटेल. हमारे पास अपनी फौज है और अपनी अटूट दौलत है. हम कभी तुम्हारे आगे नहीं झुकेंगे. ये आखिरी चेतावनी है. या तो खुद तिरंगे के नीचे आ जाओ, वरना अगर मेरी फौज तुम्हारे महलों में घुस गई तो भागने का रास्ता भी नसीब नहीं होगा. जूनागढ़ और हैदराबाद के नवाब हमारे साथ हैं पटेल. तुम दिल्ली में बैठे हाथ मलते रह जाओगे, हम भारत के बीच में पाकिस्तान बनाएंगे. अपनी इस गलत फहमी को दिमाग से निकाल दो. जो भी भारत की अखंडता के बीच आएगा उसे हमारी सेना मलबे में दफन करना अच्छे से जानती है. मेरी रियासत पाकिस्तान का हिस्सा बन चुकी है. बनियों की ये दिल्ली सरकार अपनी औकात में रहे, हमारा कोई कुछ नहीं बिगाड़ सकता. नवाब की सल्तनत को चारों तरफ से घेर लो. इसे बातचीत की भाषा समझ नहीं आती, इसे इसकी औकात अब जंग के मैदान में ही दिखाओ. मुझसे बहुत बड़ी भूल हो गई सरदार. मेरी फौज ने घुटने टेक दिए हैं, मुझे माफ कर दो. मुझे भारत में शामिल होना मंजूर है. जो लातों के भूत हैं वो बातों से नहीं मानते. अब चुपचाप दस्तखत करो, क्योंकि यहाँ अब सिर्फ एक हुकूमत चलेगी, शानदार हिंदुस्तान की. सोचिए, अगर सरदार पटेल ना होते तो आज हमें अपने ही देश में घूमने के लिए सैकड़ों वीजा लेने पड़ते. 565 रियासतों को एक धागे में पिरोकर अखंड भारत बनाने वाले इस महान पुरुष को कोटि कोटि नमन. ताली दो, पड़वी दो. आज सरदार पटेल કોઈ જ્ઞાતિ માટે નહીં, પરંતુ અખંડ ભારત માટે જીવન જીવ્યા. એટલે એટલા આદર્શ બની ગયા કે એના નામની કેટલી ફિલ્મો ચાલે, કેટલી સિરિયલો બને અને કેટલાય પુસ્તકો લખાય છે. એના ગયા પછી પણ કોઈને એવું નથી સરદાર નથી. આપણે બધા આજે એક છીએ. આ એકતાનો સંદેશ એટલે સરદાર. અને એ બાળપણથી સાહસી હતા. એમના વિશે કેટલા દાખલા તમે ભણી ગયા. એકવાર એને સરસ મજાનું ગુમડું થયું અને ત્યાં આગળ ચેકો મારવો પડે, તમને ખ્યાલ છે. ડોક્ટર પાસે જાય. ડોક્ટર આ નાના બાળકને ચેકો મારવો કેમ, કાપો કેમ મારવો?
તીક્ષ્ણ હથિયારથી તોડવું પડે ને. તો સરદાર પટેલ કે આ ખોટો સમય બગાડે ભલા મને આ મરદ લોખંડી પુરુષ કેવો ઓળખે કે આ ડોક્ટર તાનો મનો લીધો વહાવી વાળા જીતો પોતાના છે ને ગુમરાહ છોડી નાખ્યું કોરું નીકળ્યું લોહી નીકળ્યું ડોક્ટરને કે ફટાફટ સારવાર કરો બીજે નાનો છોકરો સાવ નાનો સારવાર કરો મારે કામ છે તો મર્દ કો કભી દર્દ નહીં હોતા એ વ્યાખ્યા પણ સરદાર પટેલ તો આયા કોક્રોચ નાના નાની કોઈ સંશોધનથી ડરતા બાળકો વિચારે કે તમે કોણ છો તમારા કોના સંતાનો છો તમારા આદર્શ કોણ એ અનુસાર તમે સાહસી બનો ઘણા બધા બાળકો છે કબડ્ડી ખોખો રમતા હોય પડી જાય વાગી જાય લોહી નીકળતો હોય તો દાંત કાઢતા સાહેબ રૂમમાં જવું છો એટલે રમતના મેદાનમાં જોઈએ છે અહીંયા ખેલ મહાકુંભની ફાઇનલ રમાતી બાળકોને લોહી નીકળે છે જીતાડી ના આવશે જીતાડી ના આવું આવા લાલાને જોરદાર તાલીમથી વધાવવા જખમો કાલે પુરાઈ જશે કોઈ ઘાવ છે ને ઘાવ કાલે પુરાઈ જશે હાર સે ભૂલાતી નથી માટે જીત માટે લડો જેને જેને પણ જે દાયિત્વ મળ્યું એ લડો જે ગેમમાં છો એ લડો રમતના મેદાનમાં છો તો રમત માટે લડો અને ક્લાસરૂમમાં છો તો તમારા અભ્યાસ માટે લડો અને તમે રિસેસમાં કે કોઈ જગ્યાએ તમારી શક્તિઓ બેરી કરતા અને પછીનો નેક્સ્ટ સેમિનાર છે આપણે ધ્યાન અને મૌન છે જે બાળક નબળા છે એ ખાસ વિચારે કે એક પણ શબ્દ વ્યર્થ ના કરે એની યાદ શક્તિને કાઢે છે મોઢું ખોલવું મતલબ યાદ શક્તિ એકાગ્રતાનો વ્યય કરવો સફળતાને વહાવવી છે હે આ સરદાર પટેલ છે તમને ખ્યાલ 562 નાના મોટા રજવાડાઓ માંથી 3 હૈદરાબાદ કાશ્મીર અને જૂનાગઢ કે જે ભારતથી દૂર થવા માંગતા હતા વિદેશીઓની ષડયંત્રની ચાલને નિષ્ફળ થઈ શામ દામ દંડ ભેદ અને એમાં પણ ભાવનગરના રાજા પ્રથમવાર આખા અખંડ ભારતમાં છોડવા માટે પોતાના રાજ્યનું દાન આપ્યું આ ભાવસિંહજી માટે પણ જોરદાર તાળી પડી એના નામથી ભાવનગર આજે હવે સરસ મજાનો કુમાર વિશ્વાસનો जब दुर्योधन मारने चला तो भगवान स्वयं कहते हैं योगेश्वर जब नाश मनुष्य पर चाहता है पहले विवेक पर चाहता है तो मैं तो विवेक की आंख गुरु देता है जो आपको हंस बना देता है यानी कि हंस के बारे में एक कवि उक्ति है कि वो अगर दूध और पानी मिलाकर दे दो तो वो दूध पी जाएगा पानी छोड़ देगा इसलिए हंस को नीर क्षीर विवेकी कहा कि नीर और क्षीर का विवेक जिनके अंदर ये विवेक है कि ये दूध और ये पानी यानी कि जगत का दूध अमृत तत्व जिन्हें पता है और जगत का निस्सार तत्व जिन्हें पता है वही हंस है। अब लोगों के मुंह से भली बातें बुरी बातें यह सुनकर बुद्धिमान व्यक्ति बात को कैसे ग्रहण करता है यही विवेक है। पूरा वीडियो देखने के लिए संपूर्ण श्री रामचरितमानस के YouTube चैनल को સરસ મજાની હંસની વાત કરી હંસમાં એક ખાસિયત છે શું છે ખાસિયત કે દૂધ પાણી ભેગું કરીને પોતે પછી દૂધ જ પીવું પાણી પડ્યું રહેવાનું એની પાસે એક કળા છે અને માણસ પાસે તો બધી કળા છે દાનવ બનવાની છે અને દેવ બનવાની છે તો માણસે શું કરવાનું છે સારી સારી બાબતોનું અનુસરણ કરવાનું છે સબ ઘણા બધા મિત્રો સહેલીઓ બેઠતા હશો ત્યાં આગળ ઘણી બધી સારી વાતો આવે પરંતુ સારી કઈ ખરાબ કે અનુસરવા લાયક અને ન અનુસરવા લાયક આ વાતનો ભેદ છે ને આવડી જાય એનું કામ થઈ જશે અને જ્યાં નક્કી ના કરે કોઈ એવા સમયે તમારી બાજુમાં તમારી આગળ પાછળ ઉભેલા આ શિક્ષકોનું માર્ગદર્શન લ્યો તમારા માતા પિતાનું માર્ગદર્શન લ્યો તમારા દાદા પરિવાર કે રહેલા વડીલોનું માર્ગદર્શન લેશો તો ક્યારેય ફસાશો ક્યારેય પસ્તાશો નહીં હવે આદર્શ બાળકના લક્ષણો સરસ મજાનો વિડિયો છે આપણે જોઈ લઈએ આદર્શ બાળકનું પ્રથમ લક્ષણ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એટલે કે માતા પિતાને દેવ સમાન જાણીને તેમને રોજ પ્રણામ કરવા તેમની દરેક આજ્ઞાનું પાલન કરવું અને તેમની સેવા કરવી
અહીં બેઠેલા ઘણા બધા ગાયા દીકરા દીકરીઓ છે. આમાં જે વિડીયો દેખાડો ને એના કરતા પણ વિશેષ દાયિત્વ. અહીં તો ઘણી બધી સારામાં સારી સુવિધાઓ છે. એમના ઘરે તો ઘણી બધી સુવિધા નથી, છતાં પણ માતા પિતા પરિવાર દાદા દાદીને અનુકૂળ થઈને ઘણા બધા બાળકોના વાલી આવે ને ત્યારે એની આંખોમાં આંસુ આવી જાય છે. આ બાળકને એવો કેટલો સુધરી ગયો. ત્યારે એ હવારે નિયમિત જાગતો થઈ ગયો. હવારે માતા પિતાને પ્રણામ કરે છે, અમારા દરેક કામ કરે છે. અમે કહીએ નહીં, અમારી અનુકૂળતાને સમજી લે. આવા બાળકો અહીંયા ભાઈ બહેનો બેઠા છે, એને જોરદાર તારીફ બોલાવો. આ બાળક છે એ માતા પિતાની સાથે ઘરેણું છે. એ માતા પિતાને આખા ભારત દેશનું ઘરેણું કરવાના છે. બનશે ને અત્યારે છે તો આદર્શ રાખવું કરવા માટે ઘણું બધું છે. પહેલો સુખી કોણ હોવો જોઈએ? તમારો પરિવાર. તમારી સેવા પરિવારથી શરૂ થાય. ઘણા બધા બાળકો બહારનો વહીવટ કરતા હોય, મમ્મી પપ્પાને ગાળા દેતા હોય અથવા તો ઝઘડો કરતા હોય, એને આરે ગુસ્સો કરતા હોય, તો એ બાળકની બહાર કોઈ કિંમત રહેતી નથી. પહેલા પરિવારને સુખી કરીએ, શક્ય હોય ત્યાં સુધી પ્રયાસ કરીએ કે હું કોણ છું. માતા પિતાના સંતાનો છે તો એની સેવા પણ આપણું દાયિત્વ છે. ઘણા બધા બાળકો એવા પૂછો મારા મમ્મી પપ્પા છે ને ભાગતા હોય અંદર અથવા બહાર કરતા હોય, બધા આ બધું છોડી તમારું દાયિત્વ શું છે એ કરીએ. હે સરસ મજાનું નાટક છે. Lots of fun. अरे जल्दी करो यार, बड़ी तेज भूख लगी है. पेट में चूहे दौड़ रहे हैं, चूहे. अरे इधर देखो, what a fantastic menu. Wow! Pizza, hamburger, sandwich, सब कुछ मिलता है. अटेंशन अटेंशन प्लीज. सुनो बच्चों, जो भी पसंद आए आप सब खा सकते हैं, लेकिन बातें कम. और भोजन ज्यादा नहीं, जरूरत के अनुसार. और हाँ, सभी अपने अगल बगल में देख लीजिए, आने में कोई छूटा तो नहीं. सर, वो श्रवण नहीं आया. क्यों? उसकी तबीयत तो ठीक है ना? मालूम नहीं सर, लेकिन वो कहता था कि मैं भोजन नहीं करूंगा. क्यों? वो भोजन क्यों नहीं करेगा? चलो श्रवण, चलो मेरे साथ. अरे तू भोजन नहीं करेगा तो भूखा मर जाएगा. आओ भाई, खाना खाओ. सॉरी सर, आई एम एक्सट्रीमली सॉरी. मैं होटल में भोजन नहीं कर सकता. लेकिन क्यों बेटे? क्योंकि मैंने अपने गुरु हरि प्रमुख स्वामी महाराज के सामने प्रतिज्ञा ली है कि ना तो मैं होटल में खाऊंगा और ना ही मांसाहार करूंगा. तो फिर पिकनिक के 2 दिन तू खाएगा क्या? सभी का दिमाग खाएगा और क्या? नहीं, वो खाएगा, जरूर खाएगा. लो श्रवण, मैं देता हूँ ना तुम्हें. लो खाओ. रुकिए सर, ये हैमबर्गर मैं जरूर खाऊंगा, लेकिन पहले आपको मेरे प्रश्न का उत्तर देना होगा. पूछो, क्या प्रश्न है? बुरा तो नहीं मानेंगे ना सर? नहीं, निश्चिंत होकर पूछो. सर, अगर आपके बच्चे का कत्ल करके किसी को उसका मांस खिलाया जाए तो आप सह पाओगे? श्रवण, क्या पत्ते हो तुम? बस ऐसी ही चीख सुनाई देती है मुझे इस हैमबर्गर से. चीख? कैसी चीख? सच कहता हूँ सर, जिन प्राणियों के मांस से यह हैमबर्गर बनाया है उनकी चीख. सर, गूंगे निर्दोष प्राणियों के बच्चों की चीख. वे सब गूंगे हैं, बोल नहीं सकते, नहीं तो मनुष्य के खिलाफ अदालत में उनका केस दर्ज करा देते. What a fantastic answer. What a justification. लेकिन बेटे, हम कोई जिंदा पशु थोड़े ही मारते हैं. मरे हुए पशुओं का मांस पकाकर. लेकिन मैनेजर साहब, हमारा पेट कोई कब्रिस्तान थोड़ी ना है जिसमें मुर्दों को उठा उठा कर दफनाया जाए. हम संस्कारी मनुष्य हैं, कोई जानवर तो नहीं. किंतु श्रवण, तुम ये नहीं जानते कि शक्ति के लिए मांसाहार को उत्तम माना गया है. बात बिल्कुल गलत है सर. हाथी, गेंडा, घोड़ा कभी मांस नहीं खाते, फिर भी वे ताकतवर होते हैं. ठीक है, तो तू ऑमलेट खाने में जा. उसे खाने में तो तुझे कोई हर्ज नहीं है ना? हाँ, अंडे को तो लोग शाकाहारी कहते हैं. अंडे क्या पेड़ पर उगते हैं सर? हमारे गुरु प्रमुख स्वामी महाराज कहते हैं कि यदि हम किसी को जीवन दे नहीं सकते तो किसी का जीवन छीन भी नहीं सकते. वाह श्रवण वाह,
कमाल की बात कही तुमने। अरे बेटा, यस सर, श्रवण के लिए एक वेजिटेरियन सैंडविच मेरी तरफ से लाओ। ओके सर। नहीं सर, इसकी भी कोई आवश्यकता नहीं है। लेकिन क्यों? मैं तो अपनी माँ के हाथों से बनाया हुआ पवित्र भोजन ही खाऊंगा। अरे श्रवण, हमारे रेस्टोरेंट का किचन तो देख लो, कितना क्लीन है। ऐसी बात नहीं है मैनेजर साहब, लेकिन क्या आपके रसोइये के पास मेरी माँ जैसा दिल, उनके जैसे संस्कार और माँ जैसी ममता है? हम तो हर भोजन भगवान को अर्पण करके प्रसाद रूप में ही ग्रहण करते हैं। Oh, it is an unbeatable argument, my boy. I submit. सुमन जी, यह भले ही हमारा विद्यार्थी रहा हो, लेकिन जीवन विद्या में तो वास्तव में हमारा गुरु ही मिला। Yes, yes, he is a very committed and confident boy. I am proud of you, Sean. क्या नियम निष्ठा दी है तुम्हें तुम्हारे गुरु ने। देखो, आज से मैं भी शपथ लेता हूँ कि कभी भी मांसाहार नहीं करूंगा, बस प्रॉमिस। वेटर, ये हैमबर्गर ले जाओ। आज से मैं भी वेजिटेरियन हो गया हूँ। સરસ મજાની વાત કીધી। કેટલા તક અત્યારે આપવામાં આવે, બધાના જવાબ તો આપ્યા, સાથે સાથે માના હાથમાં હીર હોય છે કહેવાય ને, એનું સરસ મજાનું એને આપણે ચિત્ર પણ સ્પષ્ટ કર્યું। તો આપણે હવે આ બેઠી છે સભા સાત્વિક આહાર માટે, માંસાહાર નહીં કરવા માટે કેટલા બાળકોએ સંકલ્પ લે છે। આ જીવન ગમે એ થઈ જાય, પૃથ્વી ઊંધા માથા થઈ જાય, છતાં પણ માંસાહાર નહીં કરી શકે। આવા બાળકો હું ક્લાસ કરું, બોલવા નથી જરાય। શાબાશ, એનો હાથ ઊંચો રાખજો ને આમ આપી દો। શાબાશ, શાબાશ, શાબાશ। હવે એક સાથે બોલશું આપણે, હૃદય ઉપર હાથ રાખીને સંકલ્પ લઈએ। સીધા ટંકાર, વિશ્રામ, ગોઠણ ઉપર સાવધાન। તમારો વિડિયો ઉતરે છે બેટા, અવાજ નહીં કરતા। હું બોલું, તમારે સરસ મજાના અવાજથી દોહરાવવાનું છે। હું જય જનનીનું આદર્શ બાળ આજે પવિત્ર સંકલ્પ લઉં છું કે આ જીવન માંસાહાર નહીં કરું। પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પ્રલોભન ગમે તેટલા ઊંચા હોય, અને પદ કે અન્ય નોકરી પદ ની સફળતા માટે પણ હું મારા શરીરને માંસાહાર કરી અશુદ્ધ તો નહીં જ બનાવું। ભારત માતા કી, ભારત માતા की। અને ભારત માતાની સાક્ષી શપથ લીધી તો ભૂલતા નહીં। હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું। મારો વિદ્યાર્થી છે, આ કે છે નેશનલ લેવલે સ્પોર્ટ ગેમમાં છે, બાર છે ગુજરાત અને સૌરાષ્ટ્રની બહાર, તો ત્યાં આગળ વેજ ખોરાકની હોટલ મળવી પણ મુશ્કેલ હોય। આવા સમયે એ પોતાની સાથે 15 દિવસ સુધી ચાલે એવો નાસ્તો, અને ત્યાં આગળ ફ્રૂટ તો મળવાનું છે, મારે છે દીબાને ફ્રૂટ ખવાઈ જાય, કઠોળ બોલે તો જાવ પલાળીને ખાવ। અને આમ છતાં એ સ્પોર્ટ વિભાગનો લીડર છે, બધાથી આગળ છે, શક્તિમાન છે। એટલે એવા કોઈ વ્યક્તિ ન રહેવું કે માંસાહારમાં તાકાત હોય। તમારા કઠોળ, તમારા બોરિંગા જેવી વનસ્પતિમાં કેટલા બધા વિટામિન અને કેટલી બધી તાકાત છે। શા માટે તમે જાનવરો જેવું જીવન જીવો? વિચારશું આપણે આ બાબતે। તમે ખાલી આ બાજુમાં તો લખેલા છે કેટલા કેટલા વિટામિન કયા આહારમાંથી મળે, આપણા ભોજનાલયમાં છે, વાંચી લેજો, પછી નિર્ણય લેજો। કારણ કે મોટા થશો ને ત્યારે તમે બહાર ભણવા જશો, ત્યાં તમારા મિત્રો પણ આ ખાતા હશે વિકાસ,
ત્યારે તમારા સંસ્કારોની તમારા સભ્યતાની પરીક્ષા થશે ને એ સમય ઠોકરાઈ દેજો કે હું જયજમીમાંથી આ શીખ્યો છું, આ તો હું નહીં ખાઉં. અને ત્યારે તમારા માતા પિતા તમારો પર ના જ કરશે, ના મારા છોકરાએ સાચો નિર્ણય લીધો છે. આપણા ઇન્ડિયન સ્પોર્ટમાં કેટલા એવા ક્રિકેટરો છે કે જેમણે ક્યારેય માંસાહાર નથી લીધો અને સારામાં સારી સફળતાઓ અપાવે, સારામાં સારું રમે છે. તો આવા આ જીવન શુદ્ધ આહાર લેનારા દરેક ખેલાડી, દરેક ભારતીયને આપણે જોરદાર તારીથી વધારવા પડે. આ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, આપણા ઋષિઓ જેવી સભ્યતા, આચરણને આહાર શૈલિયા દઈને ગયા છે એનો અમલ આ જીવન કર્યો છે ને આજે પણ આ કળિયુગમાં એમને ટકાવી દે. એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. તો સરસ મજાનો આદર્શ ભારતમાંથી આપણે શીખવા મળ્યું. હવે આદર્શ પરિવાર, આ વિડિયો છે આપણા સેંકડો પરિવાર અને સેંકડો લોકો પણ જોઈ. આ આદર્શ પરિવાર કેવો હોવો જોઈએ? ચેનલના માધ્યમથી આવા ભારતમાં રહેલા પરિવારો કે જે આદર્શ પરિવારોમાં સ્થાન ધરાવે એવા તમામ પરિવારોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન છે. અને જે અમારો આ વિડીયો જોવાના છે એમને વિનંતી છે કે તમારા આ બાળકોને, તમારા પરિવારને આદર્શ બનાવી, ભારતને આદર્શ બનાવવા માટે નાનકડું કદમ અને નાનકડું બલિદાન અવશ્ય આપશો. હવે ઘણા બધા બાળકો છે ચોમાસામાં બીમાર પડવાના, ઘણા બધા તો પડી ચૂક્યા જવાના, અને જે બીમાર નથી એને માનસિક રીતે થોડો માથાનો ભાર વધી ગયો છે, ઉધરસ, શરદી અથવા થોડી મજા ના આવતી શિયાળા જેવી, આવું ફીલ કરતા હશે. હવે ત્યાં ભાઈઓમાં થોડોક અવાજ આવે છે, દીકરો જે પાછળ ઉભા થઈ બે ત્રણ ઉભા કરજો, મને કાંઈ ચિંતા નહીં, ગમે એવું તમે નહીં બોલો તો વાત કરશે, પણ શિક્ષક ને ઉભા છે તો અવાજ થોડી શરમજનક કહેવાય. હવે આ એક ગાઈડલાઈન છે. આ જ રીતે સોમવારે તમારે લસણની કળી બે વાર ખાવાની છે એવું નથી કરવું, તો મંગળવાર પણ લેવો, પણ એક સીધી ગાઈડલાઈન છે આ, બરાબર? જે બાળકોને આજીવન નિરોગી રહેવું, ક્યારેય બીમાર ન પડવું, સ્પોર્ટમેન અને જે બાળકો જીવનમાં કંઈ બનાવવા માંગે છે એને નિરોગીતા પહેલી વસ્તુ છે, બરાબર? તો સોમવારે તમારે બે ત્રણ કળી જાગતા હવે ઘરણા કોઠે કાંઈ પણ ખાધા વગર, બ્રશ પણ કર્યા વગર બે ત્રણ લસણની કળી ચાવી જવાની છે, ખાઈ જવાની. પછી મંગળવારે મીઠા લીમડાના પાન તમારી પાસે છે, બરાબર? કે જે મમ્મી રસોઈ વખતે નાખે છે એ મીઠો લીમડો, કડવાની વાત નથી, એ તમે સીધા ખાઈ લેજો. મીઠા લીમડામાં ખૂબ તાકાત છે. અને બુધવાર એક ચમચી હળદર ખાય, ગરમ પાણી પી લો એક ગ્લાસ. ગુરુવાર એક ચમચી મધ અને હળશેખા પાણીમાં એ નાખી એના સાથે લીંબુ નાખો તો સૌથી બેટર, આ પી લો. ખૂબ મધ છે બીજું લોહી છે, 28 દિવસે બને છે આપણું લોહી, પણ 28 દિવસે બને. અને કેટલી વનસ્પતિઓના સારામાં સારા રસ, વિટામિન્સ લઈને બનાવે
એટલે મધ તો દરેક ઘરે હોવું જોઈએ જે નિરોગી રહેવા માંગે. શુક્રવાર 2-3 લસણની કળી પાછી આ રિપીટ થશે. શનિવાર પાછા મીઠા લીમડાના પાન, રવિવારે તુલસીના પાન ખવાતા નથી. એક ચમચી હળદર ગરમ પાણી પી લેશો તો ક્યારેય તમે બીમાર પડશો નહીં. પેટની નિયમિત સફાઈ થતી રહેશે અને જ્યાં સુધી તમારો આહાર જે અંદર નાખો છો ને એ શુદ્ધ હશે ત્યાં સુધી તમે બીમાર પડશો. ઘણીવાર એવું થતું હોય વાસી ખોરાક પડ્યો હોય તો એ સમયે ખાઈ લેતો, એકદમ ભૂખ્યા રહી જાવ એવા સમયે કે જ્યાં સારા સારો ખોરાક સાત્વિક ન મળે. બીમાર નહીં પણ ભૂખ્યા રહેશો પણ ખાઈ લેશો તો પછી બીમાર પડશો અને એ તમારા પરિણામો પર ખૂબ માઠી અસર બતાવતું હોય છે. એટલે ખાસ એક જોજો આ જીવન નિરોગી રહેવા માટે. હવે આપણે મોબાઈલની રાક્ષસથી બચવાની વાત હતી. ઘણા બધા બાળકોને ચશ્મા છે તે મોબાઈલની દેન છે, ટીવીની દેન છે. તો આ બાબતે જલનેતી નામની એક પદ્ધતિ છે, મેં તમને કીધું હતું આ શીખવ્યું છું. ઘણા બધા ડાયા દીકરાઓ છે અમારે, એમને ચશ્મા તો મને થોડું દુઃખ થાય. ઘણા બધા દીકરાઓ દીકરીઓ છે જેને ચશ્મા ઉપર જીત મેળવી દીધી, તો એને ખરેખર ધન્યવાદ છે. જે નથી મેળવી 6 મહિના ગયા જશે, પણ અહીંથી હું કહું એ વસ્તુનું અનુસરણ તમારે કરવાનું. પીળી વસ્તુ ખાવાની, પીળી ચોકલેટ ખાવું ન કહેતા. પીળી છે કીધું ને, પીળી ચોકલેટ ખાવ, રોટલો કે પીળો કરીને ખાવ, બર્ગર એ પીળા રંગનું નાખી પછી ખવડાવવું છે, સેન્ડવિચ છે તે પીળી બનાવીને ખાવું છે. આવું ન કરતા. હા, પીળી કઈ ચીકુ, પપૈયા, કેળા, કોબી, આ બધી વસ્તુ. અને એમાં સૌથી વધારે જો તમને આંખોની ફાયદો કરતો હોય તો એ હરગવો. હરગવાના પાનની ભાજી, એના પૂરી ભાજી અથવા તો સૂપ બનાવો, હરગવાની સિંગની સૂપ બનાવો તો શાક બનાવો. સૌથી વધારે B12 જેને મળતો હોય તો એ હરગવો. હરગવાનો અંગે તુલસીની માફક ખૂબ સારા શરીર માટે ઉપયોગી છે. હરગવાનો ઉપર ઉપયોગ બેટર કરશો. આ ખોરાકની વાત છે. બીજું, સવારે દરરોજ જેને ચશ્મા છે 5 થી 10 મિનિટ સર્વાંગાસન કરો. YouTube માં ક્લાસ ના લેજો અથવા તો વારંવાર આપણે યોગમાં તમને કીધેલું. બરાબર? સર્વાંગાસનથી થાય છે હું તમારા આખા શરીરનું લોહી તમને તમારા દિમાગને નાપસ મળશે. એટલે કયા સમયે વાળ નહીં ખરે, કયા સમયે તમારી આંખો નહીં જતી રહે. પછી ઘણા બધા દીકરા દીકરીઓ છે જેમને નાની ઉંમરમાં ખીલ આખું મોઢું ભરાઈ ગયું હે ને, તો આ બધાની દવા સર્વાંગાસન છે. નિત્ય કરો. ખાવું બંધ કરજો, મુલતાની માટી વાપરશો તો પણ તમારા ચહેરાના ખીલ દાગ જતા રહેશે. બરાબર? એટલે આ જોજો. અને ત્રીજો એક પ્રયોગ છે જલનિધિ. તમે નાવા જાઓ ત્યારે તમારે શુદ્ધ બાલટીમાં પાણી લેવાનું છે, પછી એમાં તમારે તમારું માથું ત્યાં સુધી ડૂબાડો છે એટલે આંખો આખી ડૂબી જાય અને શ્વાસ ઊંડો લઈ અને પછી એમાં તમારે આંખો પટાવવાની છે. આ તમારું ઓપરેશન છે એક પ્રકારનું. લાખો રૂપિયા દઈને પણ જે ઓપરેશન લેઝર દ્વારા કરાવે ને એ આંખોને નુકસાન કરે. ચોક્કસ સમય પાછી આંખો જતી રહે. પરંતુ આ જલનેતી એવી વસ્તુ છે કે તમારા ચશ્મા કાઢનાર છે અને તમારી આંખોની રોશની પહેલા હતી એના કરતા પણ વિશેષ કરનાર છે. આ જલનેતી. શુદ્ધ પાણી લેજો અને દરરોજે સવાર 8 કરો. અને જ્યારે તમને રિસર્ચ પડે જેના ચશ્મા છે એ ઠંડા પાણીના ટીપા છે, જાબુક છે, એ આંખો પર નાખજો. એટલે તમારી આંખોને રોશની ખૂબ સારી રચના થશે. અને ટીવી મોબાઈલ તાત્કાલિક બંધ કરજો. પછી વૈયા પછી કદાચ જોજો, જોવાની છૂટ ના રાખતો પણ કદાચ નો રહેવાથી વાત અલગ છે. બરાબર? પણ ત્યાં સુધી તમે મોબાઈલ લેશો તો તમારી આ જે ક્રિયાથી તમને વિટામિન એ બરાબર નાખી દે. એટલે ચશ્મા ક્યારે જશે ને? ચશ્મા વાળા છોકરા આ છોકરીને રમવામાં તકલીફ પડે, સૂતી વખતે પણ સપનાઈ નો આખા દેખાય છે. ચશ્મા જામુલા દેખાય ને, કારણ કે ચશ્મા કરે તો હુઈ ન થાય. એટલે જો ચશ્મા વાળા છે એના સપના તો ખાતા નહીં દેખાય. પછી એમાં એક મીંડી આવી ગયું તો આવું જ દેખાય ને. એટલે ખાસ જોવું કે આ ચશ્માથી ઘણું બધું નુકસાન થાય છે. તો આ બાબતે ખાસ તમે જોઈ લેજો. આ મોબાઈલ આંખો બાબતે અને જીવનમાં પણ ઘણા બધા મુદ્દા છે. આપણે આ દ્રષ્ટિના દાંત અભિયાનમાં ખાસ કહું છું. ઘણા બધા બાળકો છે ચોકલેટ, ચા અથવા તો એવી વસ્તુઓ ખાઈ પછી મોઢામાં પોગળી નથી કરતા. ઘણા બધા તો અહીંથી ખાતા ખાતા સીધા ક્લાસરૂમમાં બેસી જાય, સાવતા થતા ભણવા મળે. હવે તમને એક ખાસ વસ્તુ કહું, તો તમે જો ખરાબ ખાધો એ એક પ્રકારના જમ્સ છે, એ શરીરમાં ગયા
અને અમુક છે મોઢા બે. શરીરમાં કે એની ચોક્કસ પ્રક્રિયા થાય. મોઢામાંથી તો ચોક્કસ પ્રક્રિયા થતી નથી, કારણ કે કોઈને મોઢામાં આવ્યું હોજરી તો કે જઠર ને આવ્યું ને, પાચન તંત્ર ને આવ્યું છે, તો એને પહોંચાડવાનું કામ તમારું છે. નો પહોંચાડો તો શું થાય? એ મોઢામાં જ રહેશે. દુર્ગંધ આવશે પાછળ અલગથી, પણ તમારા દાંતને દૂષિત કરે છે, તમારા જીભને દૂષિત કરે છે. અને મોઢામાં એવું કહેવાય કે જો હોય તો તુલસીનું પાન અથવા તો એલચી, આ સિવાયની કોઈ વસ્તુ મોઢામાં લાંબા સમય રખાતી નથી. લાંબા સમયે તમને દાંત વગરના કરશે. મોઢાના કેટલાક રોગો થશે. ખાસ જોવું કે તમે નાસ્તો કરી અને તમારે 11 પગલા ફરજિયાત કરવાના છે. જો એવા સમયે 11 પગલા ન થઈ શકતા હોય તો ખાવું નહીં, વહેલું પૂરું કરી દેવું, બરાબર? નહીં તો પછી તમારા દાંત વગરના તમે થશો. ગગડા એક સરસ મજાનો વિડિયો છે. આ બ્રહ્માંડ છે. તમે કોઈના વિશે કંઈ બોલો છો અથવા તો કોઈના વિશે મનમાં પણ વિચારો છો તો એમના વેવ્સ એને ચોક્કસ મળે છે. પહોંચતા વાર લાગે પણ પહોંચે અવશ્ય છે. એટલે તમે જે પળે કંઈક પણ કોઈના વિશે બોલો છો એ કોઈ સાંભળતું નથી, તો તમારી પાક્કી વેલ પડી પાક્કો ભાઈબંધ છે અને હું વાત કરી દઉં, આ વસ્તુ એક તમે ખુદ જ ગુમરાહ છો, અજ્ઞાનતાથી ભરેલા. તમારે જેવા બનવું છે એવું વિચારો, એવું બોલો, એવું વિચાર કહો. અને જ્યાં પણ કંઈક વસ્તુ કોઈના વિશેની નિંદાને શરૂ થાય ત્યાંથી તમે એક્ઝિટ લઈ લો, તમારા ફાયદા માટે. વાતો કરવા માટે ઘણી બધી મળશે. ફલાણો એક આમ રૂમમાં નો દેતો સાહેબ માર્યો, ઓલા નામ માર્યો, ઓલા નામ માર્યો, ઓલાની કે મુર્ગો બને તો કષ્ટો મળી જોઈ ગઈ. 11 મળે એમ શાંતિ જાય, 9 મળે તો એમને પાછી શાંતિ જાય. પેલો તો સુપડા મારો કે મુર્ગો તો આપણે તો બનાયા જ નહીં, બરાબર? તો આ વિચારવાનું છે આપણે કે મારે શું બનવું છે, હું શું વિચારી રહ્યો છું. કોઈ નથી સાંભળતું તો તમારું બ્રહ્માંડ એને ચોક્કસ સાંભળે છે. હવે સરસ મજાનો વિડિયો છે. तुम अब किसी काम के नहीं हो, समय बदलता जरूर है, कभी किसी की हालत देखकर उसका मजाक मत उड़ाओ. એ કહેવાય છે ને, પીપળ પાન ખરંતા હસ્તી પોપળિયા મુજ વિંધી તુજ વિંધી છે તીરી રે બાપુડિયા. પીપળા પાન ખરતા પાન ખરમાં ત્યારે નાની નાની કુકડો છે ને દાંત કાઢે, બીજા વૃક્ષો દાંત કાઢે કે જો હા
કે આ પડી ગયો ને ગદર થઈ ગઈ, પછી પાછી નવી ઋતુ બદલાય ત્યારે ઓલે ઋતુ જાય, એટલે કે ભાઈ કદાચ એ વૃદ્ધ થયા તો તારે ઋતુ નથી આવી તો ચાલો આવવો પડશે. એટલે અહીં કહેવાય છે ફિરોજથી કોઈની નિંદા તમે કરી શકતા નથી, કરી શકો તો કોઈની ભલાઈ કરી શકો. તો આ પણ એક अभी भैया આગળ बड़े होने का मतलब ये नहीं कि दूसरों को नुकसान पहुंचाओ। પહેલેથી વિડિયો જોઈ બેટા. हाथी भैया बड़े होने का मतलब ये नहीं कि दूसरों को नुकसान पहुंचाओ। तुम इतने छोटे हो, मेरी क्या मदद करोगे? कुछ दिनों बाद हाथी शिकारी के जाल में फंस गया। उसने बहुत कोशिश की लेकिन बाहर नहीं निकल पाया। उसकी आवाज सुनकर वही छोटा चूहा सभी चूहों ने मिलकर जाल को अपने तेज दांतों से कुतर दिया। मुझे माफ कर दो, आज तुमने सिखाया कि कोई भी छोटा या बड़ा नहीं होता। उस दिन से हाथी और चूहा सबसे अच्छे दोस्त बन गए और जंगल में सभी की मदद करने लगे। तमिलनाडु के ये इंसान दुनिया के पहले તો આ કરવાનું છે આપણે. આજે મોટા છે કે જોડો મારું બગાડ દે 11 વાળા મુખે નાના છે નાના ધોરણના બાળકો પણ ફરી ફરી વારો એમાં આવે. આ કુદરત છે, પૃથ્વી ગોળ હે ને, ગુરુત્વાકર્ષણ દરેક સમયે તમારો આમંત્રણ દઈ રહેશે. જેવું કરશે એવું તમને ફરી ફરીને મળશે. આ એક સરસ મજાના વડીલ છે જેમને ખૂબ કરોડોનું ઇનામ મળ્યું. જોઈ લે આપણે એનો શું ઉપયોગ કર્યો એને. ऐसे आदमी हैं जिन्होंने अपनी 35 साल की कमाई के साथ साथ अपनी पेंशन भी दान कर दी और सिर्फ अपना पेट पालने के लिए इन्होंने होटल में वेटर का काम किया। यहाँ तक कि सुपरस्टार रजनीकांत ने भी इन्हें अपने पिता के रूप में अपना लिया है। इनके इस महान काम के लिए यूएन ने इन्हें मैन ऑफ द मिलेनियम अवार्ड दिया और हमारे राष्ट्रपति जी ने पद्मश्री से सम्मानित किया है। तो ये है तमिलनाडु के पलाम कल्याण सुंदरम जी। पेशे से ये एक लाइब्रेरियन थे। जरा सोचिए, हम लोग अपनी कमाई का एक छोटा हिस्सा दान करने से पहले भी 10 बार सोचते हैं, लेकिन कल्याण सुंदरम जी ने अपनी पूरी जिंदगी की कमाई जो करोड़ों में थी गरीबों की पढ़ाई के लिए दे दी। जब इन्हें समाज सेवा के लिए 30 करोड़ रुपए का इंटरनेशनल इनाम मिला तो इन्होंने बिना एक पल सोचे वो 30 करोड़ भी दान कर दिए। इन्होंने ताउम्र शादी नहीं की, खुद के लिए घर तक नहीं खरीदा और आज भी एक छोटे से किराए के कमरे में रहते हैं। बिना किसी लालच के अपनी पूरी जिंदगी दूसरों के नाम कर देने वाले इस असली हीरो को हमारा सलाम। इस कहानी को शेयर जरूर करें। जय हिंद। 3 मिनट 2। સારી થોડી વ્યવહાર નાની કાંઈ કામ છે. ઘણા બધા 11 વાળા કે 9 વાળા બાળકો થોડો તમારે અડધો કલાકનો સમય પણ રહેતો હોય તો એ વિચારતા છે કે અમે શું કરીએ, હવે મોટા થઈને કરશું તો આ પછી થતું નથી. આ બાળપણથી જેવા વિચારો ને એવું જ અમલ થાય. તો વિચારવાનું કે મારી પાસે અડધો કલાક છે તો પડોશમાં જઈને શું કરવું. ઘણીવાર જગ્યાએ નીકળતા હોય તો ખાડા હોય. હમણાં તો યુટ્યુબ અને ઇન્સ્ટામાં ટ્રેન્ડ ચાલ્યો છે. યુવાનો છે એ રસ્તામાં જ્યાં ખાડા હોય ક્યાંક પોતે જે જાગૃત છે યુવાનો એ પોતે બોલ દેતા હોય એનો વિડીયો બનાવીને શેર કરતા એટલે બીજાને પ્રેરણા મળે. તો તમારા આસપાસ હું તો કહું બહાર ન જાવ ક્યાંય તમારા ઘરમાં એવી વસ્તુઓ છે જ્યાં તમારે સેવાની જરૂર છે. તમારા માતા પિતાને મદદરૂપ થઈ છે. તો મોબાઈલ ટીવી છોડી આપણે આપણી આસપાસ આપણા ગામમાં કોઈ પણ સામાજિક સેવાનું કાર્ય થતું હોય ત્યાં આગળ જઈએ. દર શનિવારે તમારા ગામમાં તમે હનુમાન ચાલીસા પાઠ કરી શકો. કેટલા ગામમાં હનુમાન ચાલીસા પાઠ થાય છે ભાઈ હું વાત કરે અને બાળકો જતા હોય એવા હો બધાવા આ છોકરાઓને. તો તમે મારા ગામની વાત કરું ત્યારે ભેગાડી રહેતો ત્યારે 4 સ્વાધ્યાય કેન્દ્ર ચાલતા. બાળકોને રમતગમતથી માંડી શ્લોક શીખવવામાં આવતા. અને જે ભોજન મંત્રોની છે હું સ્વાધ્યાય પરિવારમાંથી શીખેલું છું. આ સ્પષ્ટ જાહેર ક્ષેત્રમાં છે કહું છું. તો જે બાળકો છે એ પોતાના ગામમાં 2 બાળકોથી ભલે હનુમાન ચાલીસા પાઠ શરૂ કરે દર શનિવારે મંગળવારે પણ કરો. ભેગા થાવ 2 દિવસ પછી 2 અઠવાડિયા પછી 4 થશે 8 થશે. વર્ષમાં તમે આસાનીથી 50 વ્યક્તિઓનો ટોળું બનાવીને હનુમાન ચાલીસા પાઠ કરતા છો. પછી તમે કદાચ નોકરી બીજા દેશો પણ તમારું કામ ચાલતું રહેશે. ત્યાં કેવા છે ભાઈ ઓલા ભાઈ હનુમાન ચાલીસા પાઠ શરૂ કરાવી દીધો. તો આ તમારી પાસે કરવા જો કેટલા બધા કામ છે. શા માટે તમે તમારી યુવાની અને શા માટે તમારા આ કિંમતી સમયને વેડફો છો? ક્યારે સારો કાર્યનો અમલ શરૂ કરશો?
તમે જે બોલો છો ને હનુમાન ચાલીસા પાઠ એ પણ ભારતમાં અમે ભણતા ત્યારે અમે કલ્પના નથી કે આટલા બધા બાળકો અમને ભણાવવાનો મોકો મળે છે. આમાંથી જે શિક્ષકો છે ને એને પણ એ કલ્પના નહીં હોય કે અમને આટલું મોટું દાયિત્વ મળે, પણ કંઈક કરવાની ભાવના છે તમને ચોક્કસથી તમે જે ધારો ને એના કરતા પણ વિશેષ તમારી પાસેથી કરાવી લે છે. આ પ્રકૃતિના નિયમો છે. તો કેટલા એવા બાળકો છે જ્યાં હનુમાન ચાલીસા પાઠ ન થતો, એ આવતા શનિવારથી હનુમાન ચાલીસા પાઠ શરૂ કરાવશે. કોઈ એવો બાળક છે સાચો હીરો, હું આહ્વાન કરું છું. તમે કદાચ અભ્યાસમાં નબળા હશો, કદાચ તમે તમારી કોઈ સ્કિલમાં નબળા હશો, પરંતુ તમારા સામાજિક કાર્યોમાં તો તમે કોઈ ડિગ્રી નથી હોતી. આ ભાઈ પાસે કેટલી, કલ્યાણ સુંદરજી પાસે કેટલી ડિગ્રી છે ને, તમારી સેવાના આધારે એને એવોર્ડ મળે. એવા કેટલા બાળકો છે જે હનુમાન ચાલીસા પાઠ શરૂ કરવા માંગે છે, એવા બાળકોનું નામ લખાવજો. જરૂર પડશે તો તમારા ગામમાં અમે ખુદ આવશું, શરૂ અમે કરાવી દઈશું, આગળ તમારે ચલાવવાનો રહેશે. બહેનો પણ પોતાના ગામમાં શરૂ કરીએ કે ભલે કદાચ મંદિર ન જાઓ, કોઈ એક ઘર પસંદ કરો, ત્યાં આગળ હનુમાન ચાલીસા પાઠ કરો, અને તમારા માટે નહીં તમે કરતા હોય પણ તમારી સાથે બીજા હનુમાન ચાલીસા પાઠ શરૂ થાય એવા ઉદ્દેશથી તમારે આ કામ કરવાનું છે. શરૂ કરશો તો કેટલાય અભણ વ્યક્તિઓ પણ હનુમાન ચાલીસાને આગળ બોલવા આવશે. ધીરે ધીરે એકાદશમાં એ પણ શીખી જશે. આ જીવન એના પરિવારની રક્ષા થશે અને શ્રેય તમને મળશે. આ જિંદગી ખૂબ કિંમતી છે બેટા, બીજાને ઉપયોગી થાય એવું કામ તમે ચોક્કસથી કરાવી લેશો. બીજું, ઘણા બધા યુવાનો સવારથી લઈ સાંજ સુધી દોડતા, કસરતમાં કોઈ જગ્યાએ ભાગ નથી લેતા, અથવા તો અભ્યાસમાં પણ એટલા બધા હોશિયાર નથી. એવા બાળકો માટે આ ચેલેન્જિંગ છે. ભારત માટે દોડો, ભારત માટે સ્પોર્ટ ખેલો, તમે ગોલ્ડ મેડલ લઈ આવો બેટા. કૃષ્ણા શિયાળ લઈ આવે મથાવડામાંથી, તમે લાવી તો તમે કઈ કમજોર છો, બસ તમારે સુધરવું પડશે કે હું જ્યાં સમય આપું છું ત્યાં નહીં. મારા ભાઈબંધો મને જે બગાડી રહ્યા છે ટોળામાં તો દેખાવશો, પરંતુ વિશ્વાસ પછી યાદ રાખજો મને